હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. આજનો બ્લોગ ગાઈઝ સવારમાં ચાલુ કરીએ મસ્ત ફ્રેશ મૂડમાં. આજે આવી ગયા ભૌમિકના ઘરે. ભૌમિકનું સ્વાગત છે, વેલકમ છે આપણી નવી ચેનલમાં. વેલકમ કરો મેરા. સ્વાગત નહીં કરોગે? તો સલમાન ખાનનું સ્વાગત કરીએ. જો ગાઈઝ ભૌમિકના ભાઈના ઘરે આવી ગયા, અમુકભાઈના ઘરે. તો દેખાવું તમને સોલર પ્લેટો લગાવવાનું કામકાજ ચાલે, બરાબર. એટલા ઉપર ટેરેસ પર એટલે આપણે ત્યાં જવાનું થોડીક દેખરેખ રાખવા માટે. બાકી સોલર પ્લેટ પકડજો પડશે. આગળની સાઈડથી દેખાવું તમને. જો ગાઈસ આગળની સાઈડથી આ રીતની હોય, મૂકી હાચવીને. એકે તૂટી ને તો ઘર જશે આખું, એવું હોય ને. જો ગાઈસ આ રીતનો પાછળની સાઈડ મિકેનિઝમ હોય, બધા વાયરિંગ ભરાવાનું હોય. કોઈ જ આઈડિયા નહીં આપણે શું રીતે, ખાલી એટલું ખબર કે પ્રકાશ પડે અને ચાલુ થાય, બરાબર. અંદર શું હોય બધું કોઈ ખબર નહીં. ખાલી અંદર મોઘી આઈટમ હોય એટલી ખબર. એલ્યુમિનિયમ ક્યાં કહેવાય? અંદર કઈ આવે પદાર્થ? પેનલના અંદર પદાર્થ પણ આઈડિયા નહીં આવે. ચલો જોઈએ ઉપર. તો વાખેલું કઈ જઈશું ખૂબ પણ અહીં કોક આવ્યું, કોક અહીંયા વાયર તો કઈ આ રીતનું કામકાજ ચાલુ. ઉપરની સાઈડ આ વાયર બહાર આવે નેચર એટલે ખોલવાનું કીધું, ખોલશે બધું. सांप आया भाई, जो ऐसे लहराता हुआ आ गया. सांप आया गई, सांप. बस ले चेटलो आए એટલે બસ ભાઈ ઢગલો કરી દીધો 2 મિનિટ તો. પાછા બાજુ ફ્લેટ પાછું લાગે જો કે આ કોલગેટ નાખી ચૂકો કે ભૂમિ ઉપર છે. કોલગેટ દેખાય, આ જાડીમાં કોલગેટ દેખાય જો એરી દરેક આઈટમ નહીં. કોલગેટ, પથ્થર, પેલું શેમ્પુ કેવું કઈ કરી જો આવે ત્યાં. ચલો જ ઉપર જઈએ, જોઈએ ને બતાવું અલગ અલગ વેરાયટી આઈટમ. આવી જાય પાછા ઉપર જઈએ. ચલો કરંટ ના કઈ વચ્ચે ડીમ. ચલો ઉપર જઈએ. હેડ આગળ. અરે હા, કાશું બધું તામઝામ પડ્યું હોય તો ધાબા પર આવીને તડકામાં બેહારી દીધા. આ બિહાવાને બિહાર તો તડકામાં બેહારી ને કીધું પહેલાં બિહારો. એટલે તડકો સારો છે, ઠંડી અત્યારે ઠંડી તડકો સારો. અહીંયા બાકી કામકાજ ચાલુ હા सोलर प्लेट नो. अभी कामकाज शुरू होता हुआ मीटर का. यहाँ वेल्डिंग का काम चल रहा है. ये नवरा अठारह देखो, यहाँ पे बैठा हो. ये काला काला दिखाई दे रहा है पर नहीं, गोरा हो गया. નીચે આવીએ ફાઇનલી. શેડનું સોલર પ્લેટ વાળું જે કામકાજ ચાલતું હોય તો ચાલુ જ છે. આપણે હાલ તડકો લાગે ને એટલે હવે નીચે આવી ગયા. કોલેજ બાદ જવાનું એટલે હવે નીકળીએ હોયથી ફટાફટ કોલેજ જઈશું. પછી બીજી બધી વાત આગળ. તો તડકો બહુ લાગે, અત્યારે શિયાળો ચાલે ને તો આય. જો ગાઈસ બસ આવે છે, જલ્દી આય. બેચવા જઈ લે. વચ્ચે બાજુ ઉભી રહી ગાઈસ. આગળ આવી. आई ओके आयो. अरे ये माई नाखो तो को तो हाल હું ગાઈસ પાછો વળ્યો. આ તો બસ હતા ને કઈ માઈ નાખો અચાનક પાછળ જેવી આવીને સાપ દે. જો ગાઈસ ફાઇનલી શું હતું હું તમને કહું. કિંજીની બસમાં આવ્યા હતા વિસનગર જવા માટે. હવે એમને જોડે એક કંકોત્રી લેવાની આપણે જે મેરેજ ગર્લ દેખાય ને એની કંકોત્રી, બરાબર. એટલે કંકોત્રી લેવા માટે આવ્યા હતા. એ બસમાં હતી, બસમાંથી હું ફટાફટ લઈ લીધી ને આપણે એક જગ્યા આપવાની એના માટે, બરાબર. કંકોત્રી મળી ગઈ આપણને. હવે લઈને આપણે
જી મેડિકલ શોપ પર, બરાબર. પછી વાત બપોર 16 પ્લેટ લગાડી પણ બહુ તડકો હતો એટલે ફટાફટ આવતા રહ્યા. ફાઇનલી ગાઈસ જુઓ, હવે દિવસ એન્ડ થયો, રાત પડી ગઈ, પાછા આપણે મેડિકલ શોપ પર આવી ગયા. બેન જોડેથી આપણે કંકોત્રી લઈને આવ્યા હતા. જો હું તમને દેખાડું, અહીંયા મૂકી છે કંકોત્રી, બરાબર. આવી રહી આપણા સિસ્ટરના મેરેજ આવે છે, મીન્સ કે મારા મામાની છોકરી છે, એના લગ્ન આવે છે, બરાબર. બરાબર મિત્રો, એટલે હવે આપણી મામાની છોકરી એટલે આપણી સિસ્ટર જ થઈ, એના મેરેજ આવી રહ્યા છે. એટલે મેરેજ માટે હવે કપડામાં લેવા જવાનું થશે, બીજી બધી તૈયારી કરવાની થશે, બરાબર. એટલે હવે આગળનો બ્લોગ મેરેજ બ્લોગ આવી જશે મસ્ત એવો સારો. એટલે દરેક લોકોને કહું છું ગાઈસ, તમે સબસ્ક્રાઈબ કરીને રાખો, અને સબસ્ક્રાઈબ કરીને રાખશો ને તો તમને નવા નવા બ્લોગ જોવા મળશે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારી ફેમિલી રિલેશન એમાં બી મોકલો. અને જો ગાઈસ બીજું વસ્તુ કે અત્યારના દિવસમાં થોડા દિવસ સુધી આપણે મેડિકલમાં આવીએ છીએ શીખવા માટે, બરાબર. એટલે બ્લોગમાં થોડુંક કન્સિસ્ટન્સી નહીં આવતી. સારા મીન્સ કે બ્લોગ તો હું ડેઈલી અપલોડ કરું છું, સારા એવું બને એટલે ટ્રાય કરું છું કે સારો બ્લોગ દેખાડું, તમને મજા આવે એવું બ્લોગ દેખાડું, મારા ડેઈલી લાઈફમાં શું ચાલે છે શું નહીં એવું દેખાડું, બરાબર. પણ અહીંયા આવવાનું હોય છે એટલે ગાઈસ થોડુંક ટાઈમ આપી શકતા નથી. હવે થોડુંક ટાઈમ આમાં સેટ થઈ જાય તો પછી આપણે રેગ્યુલર મસ્ત સારા એવા ડેઈલી બ્લોગ કન્ટિન્યુ કરી દઈશું. બાકી જો ટૂંક સમયમાં 2-4 દિવસમાં જ આપણો આવી રહ્યા છે મસ્ત મસ્ત લગ્નના બ્લોગ. એટલે એને જોવા માટે ગાઈસ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો. અને જેટલા લોકો નવા હોય ને એમાં તો ખાસ રિક્વેસ્ટ છે મારી કે તમે લોકો સબસ્ક્રાઈબ કરી રાખો મારી ચેનલ, ઓકે. તો બાકી આજનો બ્લોગ તો કંઈ ખાસ હતું નહીં. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈસ, ગુડ નાઇટ.